સાંભળો મિત્રો, મનસુખભાઈ રાઠોડનું નવું કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો. પૂરું સાંભળ્યા પછી તમે કમેન્ટમાં જરૂર બતાવજો કેવું લાગ્યું કેવું નહીં. અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો. હાલો. હાલો, મનસુખભાઈ રાઠોડ. હમ એ કાળુભાઈ ગગજીભાઈ રાઠોડ બોલો, લોધિકા તાલુકાનું ગામ હરિપર. હા સાહેબ, આપણે તમને મળવું છે. મારે એક દીકરીનો પ્રશ્ન છે, અનાથ છે. દીકરી અનાથ છે? હા, અનાથ છે. મારી જમાઈને બે ગુજરી ગયા છે, પણ અહીંયા છોકરો લઈ ગયો તો પાછી મૂકી ગયો છે ને એનો અઘરો કેસ છે સાહેબ. અઘરો એટલે બોલે તો કેવી રીતે? એ લઈ ગયો તો પાછો મૂકી ગયો, જોતી નથી ને એવું છે. બાળકો છે કઈ? ભગાડી ગયો તો સાહેબ. હે? ભગાડી ગયો તો. ઉંમર કેવડી હતી છોકરીની? છોકરીને 24-25 વર્ષની ઉંમર છે સાહેબ. હા, ભગાડી ગયો તો એ કોણ હતું? પોરી જતો અમારો. તો એ છોકરી યારે વાત કરાવો ને, દીકરી યારે વાત થાય તો ખબર પડે. હમણાં તો ઘરે જાવ સાહેબ. હા, ઘરે જઈને. અને એ વાયરલ થાય એમ છે, જાહેર થાય એમ છે? હા સાહેબ, હા હા હા, વાયરલ થાય એમ છે. હું કયો તો રૂબરૂ આવું, અમારે કઈ માહિતમાં છે વેલનાથ ના, સમજ્યા? કયો તો તમારા લોકો છે અમારે પાસે રાઠોડ જ છીએ. કઈ વાત, પેલા મને દીકરી યારે વાત કરાવો ને. પાછા ઉપાડજો સાહેબ, હમણાં 10 મિનિટ નહીં પણ 5 મિનિટ થાય. ઓકે ઓકે, કરાવો. ચાલો. જી સાહેબ, દઉં છું. એ સાહેબ આપું છું. એ આપો આપો. હા, હાલો. હા. હાલો. પ્રોબ્લેમ હોય. હાલો. હાલો. આવી રીતે આમ છોકરો રિસીવ કરવાનો હતો વાંકાનેરનો. તમે કોણ બોલો? પલક બોલે, મારી દીકરી. મેં તમને નો વાત કરી સાહેબ? ભાઈ એનું નામ બામ તો કઈક પૂછો. પલક બેન બોહકિયા. પલક કરકનભાઈ બહુકિયા. હું પૂછું એટલું બેન બોલો. તમારું નામ, તમારું નામ શું છે? પલકબેન. હે? પલકબેન. પલકબેન? હા. હા, પલકબેન આખું નામ? કરકનભાઈ બહુકિયા. બહુ કે કઈ સમાજમાંથી આપણે? કોરી. ઓકે. હા બેન, શું પ્રોબ્લેમ હતો બોલો. પેલા છોકરો મને અહીંથી ને બગાડીને લઈ ગયો તો, 4 મહિના રાખી. બાળક છે કઈ? ના. ઠીક. ઉંમર કેવડી છે તમારી? 21. 21 વર્ષ. આ છોકરો ઉપાડી ગયો તો એ કઈ સમાજનો હતો? કોરી સમાજનો જ. ક્યાં ગામનો? વાંકાનેર વિસીપરા. લગ્ન કર્યા હતા કે એમ નામ? મૈત્રીકરણ કર્યા હતા, 4 મહિના રાખી. એને એમ કીધું તું આપણે પછી મેં લવ મેરેજ કરી લેવું. પછી એવી રીતના બ્લેકમેલ કરીને, બળાત્કાર બધું કરીને એવી રીતના પછી મૂકી દીધી. અને મારા નાના પાસેથી 2 લાખ રૂપિયા લઈ ગયો હતો કે મકાન બનાવવા હાટન. કોની પાસે લઈ ગયો તો? મારા નાના પાસેથી. ઠીક. તારા મમ્મી પપ્પા? મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા. મારા નાના નાની ભેગી મોટી થઈ. તો આ કેમ કરતા પ્રેમ થયો તો? ઈ ત્યાં આવતો તો કેવી રીતે થયું આ બધું? ઇન્સ્ટાગ્રામ માંથી ને. બેન, હવે હું તમને એક વાત કરું કે આ બધી વસ્તુ છે ને, ઈ ઇન્સ્ટાગ્રામ ના, ફેસબુક ના આવા બધા પ્રેમમાં નહીં પડવાનું બેટા. હા, કેમ કે આ બધું અત્યારે કેવું થાય હવે, અત્યારે તો આવું નથી કર્યું. આવી કેટલી છોકરીઓના ફોટા મારી પાસે છે એમના બહેના હારે. એ સોશિયલ મીડિયામાં મૂકો અને ન્યાય મળો અને આપો. બેન, ઈ તો અમે મૂકશું, પણ મારું એમ કહેવાનું છે કે આમાં પડવાનું નહીં આવી બધી પિક્ચરમાં. કેમ કે એમાં તમારી ઇજ્જત વહી જાય. હવે અત્યારે કોઈ પણ જગ્યાએ ગોઠવો તો તારી ઉપર જે કલંક આવ્યું ઈ કલંક ભૂહાઈ જાય. છોકરી ભાગેલી છે ને આવી છે ને તેવી છે ને કઈ હવે ચા માંથી કોઈ પણ વિવાદ થાય તો મેણા ટોણા બોલે તો આખી જિંદગી આપણે તો કલંક રહ્યું કે ન રહ્યું? હા, એ મારી ભૂલ. બાકી આને તો સજા તો હું દઈશ જ. એટલે એવું કોલ બધું રેકોર્ડિંગ ને બધું છે મારી પાસે. શેનું કોલ રેકોર્ડિંગ છે? તમારા વિશે કઈક જ્ઞાતિ વિશે સાહેબ બોલ્યા છે ને, એ રેકોર્ડિંગ છે. તમારી જ્ઞાતિ વિશે બોલ્યા છે. કોણ ઈવડો? ઈ બોલ્યો છે? હા. ઈ શું બોલ્યો છે? એ તમારું ઓલું કઈ બીજું નામ લઈને બોલ્યો છે, તું એને લઈને વેગી હતી. અમારે જેવું કઈ બીનું નતું, એવું ગેરશબ્દ બોલ્યો સાહેબ. કઈ વાત નહીં. ભુવા પાસે જઈને દાણા ચોરાવે ને એવું માથે કરાવે ને એવું બધું તમારા વિશે બોલે છે. હા. કોને દાણા રેકોર્ડિંગ છે, બધાય ફોટા પણ છે. નહીં, કોની પાસે દાણા છોડવા ગયા હતા? માથક ના હે, ઘનશ્યામ ડોડિયા કરીને. ઘનશ્યામ ડોડિયા ક્યાં ગામના? માથક. માથક ઈ ક્યાં આવ્યું? માથક આવ્યું આપણે ધુવા પાસે. ધુવા? હા. ઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં? નહીં, મોરબીમાં. હા, એ ક્યાં માતાજીનો ભૂવો છે? એ હનુમાન દાદા લગભગ છે અને કાળભૈરવ દાદા છે, મેલડીમાં એ બધે મામા સાહેબ. પછી ન્યા તને લઈ ગયા તા? હા, ત્યાંથી મને દોરા ને ધાગા ને એવું બધું બંધાયું હતું હાથમાં. એ કેટલા સમય પહેલા બંધાયું હતું? 4 મહિના થયા હજી. એટલે હવે અત્યારે તમારે શેમાંથી બેયને બગડ્યું? શેમાંથી? ઈ જ એને કારણ નથી કેવું, કઈક તો કારણ. પેલા મારા નાના ને એમ કેતો ઈવડો ઈ છોકરો કે એને સાઈન કરી દ્યો, આ છોકરીને કાઈ પણ થાય ને તો જવાબદારી અમારી નહીં એમ. તો મારા નાના થોડીક એવી રીતે સાઈન કરે, તો ઈ છોકરાએ કેસ પણ કરાયો તો મારી માથે. શેનો? કે તારા નાના ઉપર કેસ કર, તારા નાના ને અહીંયા બોલાવ, સાઈન કરી દે એમ. તો પણ મેં મારું ઘર રાખવા હાટન મેં કેસ પણ કર્યો તો લ્યો. તો હવે એ અત્યારે મને મેકીને વયો ગયો. બેન એવું આ બધું છે ને આપણા પરિવાર ઉપર તમને એકવાર કીધું કે આ બધા પ્રેમ છે ને વેમ છે, આવા પ્રેમ ન પડાય. આમાં પ્રેમ હવે ઈ તો કદાચ હાલો તારા નાના માં કેસ કર્યો તો એના કેવાથી કર્યો? એટલે ઈ અત્યારે એને તો શું થયું? હવે જો એની અરે ઘર હાલે એમ હોય તો 5 આગેવાનોને વચમાં નાખી અને સમાધાન. ઘર તો હાલશે જ નહીં. એને આવી રીતના મારી હારે જિંદગી મારી બરબાદ કરી, તો હવે હું એની કરીશ ને. એનું સોશિયલ મીડિયામાં બધું મૂકો. હું જે તમને કોલ રેકોર્ડિંગ ને બધું દઉં, એમના ફોટા દઉં, એ બધું મૂકો. ઈ તો બેન મૂકશું, પણ એનાથી કઈ સોલ્યુશન નથી. આ તો હું તો તમને મારી રીતે અમારી સમજણ પ્રમાણે તમને. હવે મારી જિંદગી બગડી જ ગઈ છે. હું કે બીજે ઘર કરવા પણ નથી માંગતી. મારી જિંદગી જેમ એને બગાડી ને એમ એની બગાડો હવે. ઈ તો બરોબર છે, પણ મારું એમ કહેવાનું છે કે બેન બને ત્યાં ઈ તો અમે જો અમારે સોશિયલ મીડિયા ની અંદર આવું જે કાંઈ થયું હોય એ અમે મૂકી છીએ, એમાં કાંઈ અમને વાંધો નથી. પણ હું એમ કઉ છું કે એનું સુખદ સમાધાન કોઈ આગેવાનો વચમાં નાખી અને જે કાંઈ થતું હોય, જો તમારે બેયને મનમેળ હોય કે કાંઈ પ્રોબ્લેમ હોય, એના નંબર દેજે, હું એની હારે વાત કરું છું. સાહેબ અમે એના વ્યક્તિ છે ને, અમે વાંકાણ ને મોરબીના લગભગ કાલે એના આગેવાન અમારા હતા. બોલાય ને સાહેબ આવ્યા જ નહીં. એનો બાપ નો આવ્યો, કોઈ નો આવ્યો. આ છોકરી ભણવાની 5 દી મૂકીને યોગી હતો. કાલ પરમ દી તેડીએ સમજ્યા. તો એની નાયત આખી અમારી સમાજ જોગો થયો હતો સમજ્યા. એ સમાજ એનું એવું ખણતા કે ભાઈ હાલેમાં નથી, તમારી દીકરીની સલામતી હાથું તમે લઈ જાવ. માણસ ખરાબ છે સાહેબ. વાંકાણ એમ યાર આ છોકરી મારી ઉપર કેસ દબાણથી કેસ કરે હતો. લઈ જાવ તમે. ચાલુ રાખો. પણ હવે શું કરશો એવું છે ભાઈ. હવે આમાં તો બધું દરિયા છે ભાઈ. થોડુંક મારે છેલ્લે સાહેબ ભેડા રહી ગયા હતા. છોકરાના બાબત તો મરી ગયા. હું લીયો તો નનકી હતી 6 મહિનાની છે. આજ મારી હારે આવું કર્યું, કાલ બીજી દીકરીઓ હારે પણ આવું કરશે તો એમને એમનેમ થોડો જવા દેવાય? એમના ફોટા મારી પાસે કેટલા છે બીજી છોકરીઓ હારે, તો પણ હું એને કાંઈ નહોતી કહેતી. એમાં એવું છે, બીજી જે છોકરીઓ છે એને ખબર ન હોય કે આ આવા ભવાડા કરે છે, એટલે આપણે બીજી દીકરીનું નામ લેવું ઈ આપણે ન કરાય. કેમ કે એમાં શું છે કે હવે અત્યારે આવું બધું હયાત કરે છે એટલે ઈ છે. પણ હવે અત્યારે આપણે આપણી પૂરતું કરાય. કેમ કે જયારે અત્યારે તને ખબર પડી, જયારે તું ભાગી ગઈ, તને એનું ઈ માણસ તને ભગવાન જેવો લાગતો હતો, તે દી તને ખબર નહોતી? ત્યારે તો હમણાં સુધી એમને કાંઈ હતું જ નહીં. આ બધું ઓલા ભુવાનું ને એમનું બધું કે કરીને આ બધું એવું કર્યું છે માથે. હાલો બેન, તમારું નામ આ તમે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો ને? હા, કરી જ નાખો. બોલો તમારું નામ બોલો જીન. પલકબેન કરશનભાઈ બહુકિયા. 1 મિનિટ. પલકબેન કરશનભાઈ બહુકિયા. ગામ કેવું કીધું? હરિપર પાડ. તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. આમની ઉપર કેસ થાય એમને? કેસ બેન એમાં એવું છે કે ઈ કેસ તમે મૈત્રી કરાર કરેલો છે ને? એટલે કે મૈત્રી કરાર છે ઈ તો તમે એકાબીજાનો સમજૂતી કે મને વાંધો નથી ને એને વાંધો નથી. હા, એ મૈત્રી કરારના આધારે તમારે એની ઉપર કેસ થાય. ખાધા ખોરાકીના ને એવા બીજા બધા કેસ થાય કે એને મૈત્રી કરાર કરીને મને પત્ની તરીકે રાખી અને હવે મને ફેંકી દીધી. જેવું તમારે કોર્ટમાં કેસ કરવો હોય તો મંજૂરી લઈને પછી કરી શકો છો.
સમજી ગયા? કેમ કે મૈત્રી કરારની અંદર પત્ની તરીકે તમને રાખવામાં આવેલ, હા હા, પણ લગ્ન કેમ કર્યા નહીં? ઈ એમ મૂકી દેવી છે એટલે આવી રીતે આમ અધવચ્ચેથી મૂકી દેવી હતી. પૈસા ને બધું એમને ખાવતું, 2 લાખ રૂપિયા જડી ગયા એટલે પૂરું હવે. હાલો પલકબેન, ઈ થઈ ગયું. પછી આજે છોકરાનું નામ શું કીધું? સંજયભાઈ કિરીટભાઈ ચોલપરા. સંજયભાઈ કિરીટભાઈ ચોલપરા. કિરીટભાઈ સોલપરા. ચોલાપરા, જો હા, જોલાપરા. જોલાપરા. અને ગામ કયું કીધું એનું? વાંકાનેર, વીસીપરા. વીસીપરા. હા, વાંકાનેર. વાંકાનેર, વીસીપરા. ઓકે. હવે તમારે અહીંયા રહેવું જ નથી કે એનું શું થયું? ના, રહેવું જ નથી ને અમારે. હવે આવી રીતે આમ કરે, 5 દિવસથી મેકીને વયો ગયો તો. આની પેલા ત્યારે 3 દિવસ મેકીને વયો ગયો તો. તો પાછી વહી ગઈ હતી ને તું? વયો ગયો, પાછો આવી ગયો તો, વળી પાછો આવી ગયો તો, તો એવી રીતે દબાણ કરતો, તારા નાના ને અહીંયા બોલાવને કેસ કર એની ઉપર ને એવું બધું કરતો. છતાંય હું મારું ઘર સાચવવા મેં મારા નાના ઉપર કેસ કર્યો તો. આ કાલે પાછો રોવા માંડશે ને કાલે પાછો એમ કે હવે ઓની માથે કેસ કરીને, હવે ઓની માથે કેસ કરતો, પછી પાછા તમે એની કોર થઈ જાઓ ત્યારે નહીં, હવે ઈ ઘર રાખવાનું જ નથી થાતું એને. આવી તો પછી આની પેલા 3 દી મૂકી ગયા તો પછી પાછા હું કેમ વે ગયા? એ જ નથી ખબર. કઈક પોલ્યુશન તો હોય ને, કઈક મારો વાક હોય, મારો વાક મને કીએ તો ખબર પડે. પાછો રોવા માંડશે કે હવે મને તારી વગર ગમતું નથી, એટલે પછી પાછો ઠેલો ભરીને વહી જાય. ત્યાં ના, ઈ હવે કઈ નો હાલે. મારી આગળ બધું છે એનું સબૂત. મારી વાત સાંભળો, તમે જાવ તોય અમને વાંધો નથી, પણ કાલે તને ગમે એની માથે કેસ કરાવવા દબાણ કરે ને તું પાછી એ તારા નાના માથે કેસ કર્યો, કાલે પાછી બીજા માથે કેસ કરાવે, એટલે ફરિયાદો કરવા માટે થઈને તને પાછી લઈ જાય ને પછી કોકની માથે ત્યાં જઈને ફરિયાદ કરાવડાવે ને આવા બધા નાટક કરે તો ઈ વાતમાં તું પાછી ત્યારે તો એની બાજુ થઈ જાય. તો તને તે દી પછી તેડી ગયા તો પછી તાર નાના માથે ફરિયાદ કરાય? એટલે ન્યા જ હતા ત્યારે તો, ન્યા ભડવાના ઘરે જ હું હતી, ત્યાંથી ને મને લઈ ગયો તો પછી. કઈ વાંધો નહીં. હવે એ તો થઈ જશે, પણ હવે સમાજના છો અને સમાજની અંદર આવા તળા ન પડે અને ખોટા વિક્ષેપ ન થાય એવું વિચારીને કોઈ આગેવાનો આમાં આવ્યા હતા કોઈ કે આવ્યા જ નથી? આવ્યા હતા સાહેબ, પરમથી 10 આગેવાનો અહીંયા મોરબીના આવ્યા હતા. હા, અમારા આગેવાનો હતા. હા, એ લોકો બોલાય આવ્યા જ નહીં. હવે મારી વાત સાંભળો કે આ દીકરીને હવે જે એને ભૂલ કરી ઈ તો બધાય કીધે ભૂલ થતી ને બધી સમાજમાં થાય, આ કઈ એક સમાજમાં નથી થતું. જી સર, 18 વર્ણમાં આવું થાય છે. થાય છે સાહેબ. હા, પણ ઈ મુદ્દો નથી. મુદ્દો એટલો છે કે ભાઈ એને કોઈ 5 આગેવાનો વચમાં નાખી અને આનું તમે સોલ્યુશન કરી નાખો. સાહેબ નથી થાય એમ કશું કરો યાર. નો થાય એમ હોય, મારી વાત સાંભળો, નો થાય એમ હોય તો આપણી સમાજમાં સારું પાત્ર ગોતી અને ન્યા આમના લગ્ન કરી દો. જી સાહેબ, ઈ તો લગ્ન તો કરી દેવું, પણ આ તો થોડાક આને એમ લાગે નથી કરવું, કરી દેવું શું સાહેબ? અમે તેને કાંઈ પેટ સુપાડી નથી. એને તો ન્યાય મળવો જોઈએ ને. આજે મારી ઉપર શીખવાડી આપણે, સમજ્યા સાહેબ? જો બેન, પલકબેન, ઈ છે ને ઈ જે કાયદાકીય પ્રોસિજર છે ઈ તો થાય જ છે. અને એને જે કઈ જે છે ઈ આમાં એનો ગધાડો થશે. વાત ઈ છે કે પણ જે દીકરી છે એને આની અંદર જો મારે આમાં સમાજ શું કરે, કર્યું કોઈને? તમે. હવે ઈ કોઈ તારા મા બાપ ને પૂછ્યું નથી, તારા મા બાપ નથી, તારા નાના હેરાન થયા અને આવું થાય તો સમાજ આની અંદર નથી. અમારી સમાજમાં આવા રોજ બનાવ બને છે અને એમાં બિચારા બીજા નિર્દોષ માણસો કૂટાય છે. જી સાહેબ, આપણી ભૂલ છે. આપણે અત્યારે પ્રેમ કરતી વખતે છે ને મા બાપ સમાજ અગર અને કાર્યકરો કોઈને આપણે ગાંઠતા નથી. ત્યારે જયારે પોલીસ સ્ટેશનમાં રજૂ કરે તું આને ઓળખે તો નહીં, મારા મમ્મી પપ્પાનું ઓળખતી નથી, મારા નાની નાનાનું હું ઓળખતી નથી, હું ઓલા એકને જ ઓળખું છું. શું કામ કે આપણે પ્રેમ મગાંડા થઈ ગયા છીએ. પછી મારે ત્યારે નાની નાના સમાજ આગેવાન બધા દેખાય. એટલે આપણી જે ભૂલ છે એ ભૂલ ત્યારે આ બધા જે છે એ સોશિયલ મીડિયાની અંદર જે દીકરીઓ દુખી થાય છે, જે દીકરી ઉપર આવા અત્યાચારો થાય એ તમે તમારા હાથના નિર્ણય લ્યો છો. એટલે કેમ કે પલકબેન જેને નથી થવાનું, જેના છોકરા જેનું કુટુંબ બરાબર નથી એના છોકરા આવા લફડા જ કરવાના છે. કેમ કે એને કોઈ દીકરી દે એમ ન હોય.
એના પપ્પાને ખુદ એમ કહે કે તને છરી મારીને મારી નાખીશ, એવી એવી તો ધમકી આપે છે. હા. તો એમનેમ થોડી ને જવા દેવાય. કાંઈ વાંધો નહીં, બને એટલે કોશિશ કરી. એના નંબર છે? હા, એના નંબર છે. હા, તો હું એને ફોન કરીશ, બરોબર. હા, અને એને સમજાવીશ કે આવું ન કરાય, હું કામ તારે આવું કોઈની દીકરી ઉપર આવું કરવું જોઈએ, એવું મારી ભાષામાં જે થાય એ કરીશ. પછી આ ઓડિયો ડિલીટ કરવા માટે ને ઓલા માટે ને પછી પાછા ફોન નહીં આવે ને. ડિલીટ નહીં થાય, ના ના. હા, પછી કે તે મને હવે ડિલીટ કરી નાખો ને હવે કાઢી નાખો ને હવે અમારું સમાધાન થઈ ગયું છે તો વિડીયો ડિલીટ નહીં થાય હો. ના, વિડીયો ડિલીટ તો હું નહીં કરવા માંગુ. હા, એટલે ઈ સમજી લેજો પલકબેન, બરોબર. હવે તમારો ફોટો મોકલો, ઈ છોકરાનો ફોટો આપો. ઈ છોકરાનો ફોટો આપું અને એમના ઓલા ભુવારિયા એમના પણ ફોટા મોકલું અને મારા ઈ સસરાના ભુવાના રેકોર્ડિંગ છે? હા, એમના રેકોર્ડિંગ ને બધું છે. આ WhatsApp આ નંબર ઉપર તમારું ચાલુ છે? હા, હવે ઈ ભુવાના ફોટા મને ઈ મોકલો. પછી ભુવાનું નામ શું કીધું? ઘનશ્યામ ડોડિયા. ઘનશ્યામ ડોડિયા. હમ. ઈ કઈ સમાજનો છે? રજપૂત જ હશે ને, ડોડિયા અટક છે તો. દોઢિયા કે ડોડિયા? ડોડિયા. ડોડિયા. હમ. ડોડિયા. એનું ગામ કયું છે? માથક. માથક. ઓકે, હાલો માથક. અને આમની વચ્ચે એક બે છોકરાએ સાઈન કરી હતી મૈત્રીકરણમાં. એમને પણ એ કીધું હતું કે કાંઈ પણ થાય ને તો એનું સોલ્યુશન અમે કરી આપશું. એનું નામ શું છે? કશ્યપ. હા. કશ્યપભાઈ આખું નામ? 1 મિનિટ ચાલુ રાખો. કશ્યપ ભરતસિંહ જાડેજા. કશ્યપ ભરતસિંહ જાડેજા. શૈલેષભાઈ ભૂપતભાઈ સોલંકી. એક મિનિટ. અને ઓલું બીજાનું નામ શું કીધું? શૈલેષભાઈ ભૂપતભાઈ સોલંકી. શૈલેષ ભૂપતભાઈ સોલંકી. એમને ન્યા સુધી કીધું તું કાંઈ પણ તને તકલીફ થાય ને તો હું તારો ભાઈ હું બેઠો હું. તો અત્યારે ઈ છોકરા ક્યાં ગયા? ઓકે, સાચું. હવે તારા ઘરવાળાનું નામ સંજયભાઈ કિરીટભાઈ. એમના મોબાઈલ નંબર મને WhatsApp માં નાખી દો. તારો ફોટો મોકલજે, એનો ફોટો મોકલ. કઈ વાંધો નહીં. ઓકે. હા, એક રેકોર્ડિંગ મોકલજો ને ભુવાનું. રેકોર્ડિંગ પણ મોકલી. હા, ભુવાનું રેકોર્ડિંગ. હા હા. હા, એક મિનિટ. ભુવાનું રેકોર્ડિંગ અને ભુવાનો મોબાઈલ નંબર. હા હા. ઈ ભુવા એ રેકોર્ડિંગ માં શું કે છે? ઈ હરિજન સમાજ નું બોલે છે કોણ કે ભુવો? હા, ઈ એમ કે તું પેલા હરિજન ને લઈને વહી ગઈ હતી તો મેં ઈ છોકરાને કીધું માતાજી થી મોટું તો કોઈ નથી ને. હા. તો માતાજી થોડી ને ખોટું બોલે. તો મેં ઈ છોકરાને કીધું હાલો તમારા મોઢે ને ન્યા જઈને હું માતાજીના તમે દાણા જોવડાવ કે હું હરિજન ને લઈને ભાગી ગઈ હોય તો. હું કોઈને લઈને નથી ભાગી. પેલા જ આ આભડછેટ લાગી ને એવું બધું બોલે છે. આ ભુવો? હા, ભૂવો. એટલે હું કોઈને લઈને આ છોકરો બોલે છે એટલે ઓલો ભૂવો આ બધું કહે તો ઈ ભૂવો છે તો ઈ એવું થોડી ને બોલાય. કાંઈ વાંધો બેન. ભૂવા ભરાડીમાં નામાં બધું આવું થયા કરે. આ અડધા તો માતાજીના હિસાબે ઘર ભાંગે છે. આમાં અભડસેટ લાગી બોલ્યું લાગ્યું. અભડસેટ 3 મહિના નું લાગી ને હવે અભડસેટ લાગી. હા, એટલે આ બધા નખરા છે. કાંઈ વાંધો નહીં બેન. મને આ નંબર ઉપર તમારો ફોટો મોકલો. આ જે તમારે જે મૈત્રી કરાર કર્યા હતા એ છોકરાનો ફોટો મોકલો અને એ બધું મોકલો ફટાફટ. ફોટાની નીચે જેનો ફોટો છે એનું નામ લખીને મોકલજો. ભુવાની ફોટા નીચે ભુવાનું નામ લખીને મોકલજો. તમારા ફોટા નીચે તમારું નામ લખીને મોકલજો. કેમ કે અમે કોઈને ઓળખતા ન હોય, અમે કોઈ જોયા ન હોય, એટલે ફોટા નીચે જેનો ફોટો હોય ને એનું નામ નીચે લખીને મોકલો આમાં. કઈ વાંધો. અને જેના મોબાઈલ નંબર મોકલો એમાં ઈ મોબાઈલ નંબર માં એનું નામ લખીને મોકલજો કે આ નંબર ભુવાના છે, આ નંબર સંજયભાઈ ના છે, આ નંબર પલકબેન ના છે, એમ બધું લખીને મોકલી દો આમાં અને ફોટા મોકલો. ચાલો હું એને રિંગ કરું છું અને ભુવાને ફોન કરું છું.
કઈ વાંધો હા, નહીં. અને તારે મા બાપ નથી એટલે હવે નાની નાના કે ઈ રીતે કરજે. ઈ તો હું કરીશ પણ આને ન્યાય મળવો ઈ જોઈએ. થઈ જશે. પણ હવે બેન અત્યારે મારી વાત સાંભળો કે અત્યારે તારા નાની નાના તારી પાછળ હેરાન થાય છે ને પછી પાછું આ મેકીને બીજું ઉપાડો કાં પછી હારા એટલે ઈ આ લોકો જે એનું વૃદ્ધ ઉંમરમાં એની જે કાંઈ છે તારા મા બાપ નથી તો તારે તારા સંસ્કાર એવા રાખવાનો હોય બેટા કે બીજા 5 માણસોમાં તમારી થાય. અત્યારે જો તારી ઉપર દયા આવે છે, તું તારા મા બાપ નથી તો તારી પાછળ હેરાન કોણ થાય? તારા નાની નાના. હા હા, એટલે પછી ઈવડાઈ લોકો હેરાન ન થાય, એની જિંદગીમાં એને કલંક ન લાગે એવું થોડુંક જીવન જીવાય. હા, કે જેથી કરીને વાયલો પરિવાર હેરાન ન થાય, સમાજને કલંક ન લાગે. કેમ કે આપણે જે ખરાબ કરી ને એ આખી સમાજને કલંક લાગે, આપણે જે ખરાબ કરીએ આપણે આખા પરિવારને કલંક લાગે. કેમ કે અત્યારે 18 વર્ણમાં અત્યારે આ ઇન્સ્ટાગ્રામના પ્રેમ અટણ બહાટી બોલાવે છે, પણ એ કેટલા દી પૂરતા? આ ઇન્સ્ટાગ્રામનો પ્રેમ કેટલા દી હાલ્યો? 4 મહિના. ઈ પૈસા ખાતા. ઈ જે હોય તે, પણ ઈ પ્રેમ હતો વેમ હતો? ઈ વેમ હતો, પ્રેમ નહોતો. પ્રેમ હોય તો અત્યારે આવા ભવાડા થાય? હા, આપણે છોકરી ગમે ને એટલે પછી કે તું તો આને લઈને વહી ગઈ હતી, તું તો ઓને લઈને વહી ગઈ હતી, તને તો ચા બનાવતા નથી આવડતું, તને રાંધતા નથી આવડતું, તને બોલતા નથી આવડતું, તને વાત કરતા નથી આવડતું. કેટલી જાતના વિવાદ ઉભા કરે. શું કામ? કે હવે તું એને ગમતી નથી એટલે. એટલે ઈ બધી બાબત છે એની અંદર આપણા થોડાક સંસ્કાર, આપણે થોડાક વાયલા પરિવારનું બધું જોઈને હલાય. અત્યારે જેટલી છોકરીઓ આવા પ્રેમમાં પડે છે એ બધેની દશા તમે જો ક્યાંક ક્યાંક સક્સેસ હોય. શું કામ? કે જેને ઘરે વિચારશીલ મેચ હોય, જે સહન શક્તિ કરતા હોય એના ઘરે બબાલ ન થાય. બાકી તો આમાં ભવાડા થાય. એટલે આવી બધી મેટરમાં નહીં પડવાનું. આપણે આપણા પરિવારનું જિંદગી જોવાની કે જેથી કરીને તારા મા બાપ નથી, તું તારી રીતે જીવવાનું હોય કે જેને આપણા પરિવારને. કેમ કે દીકરી છે ને 2 પરિવારને તારે, એક માવતર ને એક સાસરિયા પક્ષ, 2 પરિવારને તારે એ દીકરી. એટલે દીકરી છે ને તુલસીનો ક્યારો છે બેટા. એટલે થોડુંક તમારી રીતે થોડુંક વિચારશીલ જીવન જીવી અને સારું જીવો એવું અમે વિનંતી કરી છે. બરોબર? આ અત્યારે હું જે છે તારું એ મને ફોટા ને એવું મોકલો એટલે હું હમણાં વાયરલ કરું છું. આ સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં ચડાવવા માટે તમારી મંજૂરી છે ને બેન? હા, મારી મંજૂરી છે જ. ઓકે, હાલો ભલે મોકલો. હાલો ફોટા ને એવું મોકલો. હે ઘનશ્યામભાઈ બોલો? હા, મજામાં? કોણ બોલે? ઘનશ્યામભાઈ હું છે ને નરેશભાઈ બોલું. ક્યાંથી? નરેશભાઈ મોરબી થી. નહીં? હા બોલો ને. અરે મારે થોડુંક જોડાવાનું હતું ને એટલે મેં તમને ફોન કર્યો ભાઈ. તમને કેને કીધું? મને છે ને આપણે પેલા સંજયભાઈ છે ને એને વાત કરી હતી કે ભાઈ આવી રીતે. સંજયભાઈ? આ અમાર બાજુમાં રહીએ ની. આપણે નથી જોતા મિલા. હે? ના નથી જોતા? ના. તો એને તો કીધું અમે અહીંયા જોડવા ગયા હતા ને તો સારું થઈ ગયું. ના આપણે બોલ. હે? અહીંયા સાચા મનથી શ્રદ્ધા રાખો થઈ જાય કામ. આપણે નથી જોતા. તો ઈ જોડાવે તો એનું તો જોઈ દીધું તું. ના આપણે બંધ કરી દીધું બધું. બંધ કરી દીધું? હવે એમાં એવું હતું ભાઈ કે તમારું રેકોર્ડિંગ છે અને તમે કઈક ઓલી છોકરી હારે એવી વાત કરો છો કઈક દલિત ની હારે અભડસેટ લાગી ગઈ ને એના માટે તમારું રેકોર્ડિંગ મારી પાસે આવ્યું છે. અને તમે ના ઈ મનસુખભાઈ ખોટું છે. હું જેમાં જો તમને હું વાત કરું મનસુખભાઈ તો તમે તો ઓળખો છો હું મનસુખભાઈ? હા, એટલે આ મારો મોત થયું એટલે ભારતના ભુવા બધા મારા કેમ નંબર સેવ કરી લે? સારી હારી ભૂલતી નથી. મારો બાપ જાણે હવે મારે શું કરવું. મનસુખભાઈ, હા, જો મારો કઈ વાક હોય તમે મને કહીજો. જો તમારું રેકોર્ડિંગ છે તમે બે વાત કરો છો કે એ અભડસેટ નું એ બધું એકોર થઈ જાય ને હરિજન ની હારે અડીતી ને એમાં અભડાઈ ગઈ છોકરી. એવું નથી બોલ્યો સાહેબ. જો તમને રેકોર્ડિંગ તમારા નાખી દઉં. હા, તમારા રેકોર્ડિંગ નાખી દઉં. તમે વાત કરો છો ને તમારી સામે વાત કરે છે સંજય કિરીટભાઈ છે ઈ વાંકાનેરના. હા, અને આ દીકરી જે છે ઈ પલકબેન કરશનભાઈ બહુકિયા, ઈ ગામ હરિપર પાળ લોધિકાના છે. અને એના તમે દાણા જોયા હતા એટલે અટણ તમે મને ઓળખી ગયા એટલે તમે કીધું મેં બંધ કરી દીધું. હે? ના સાહેબ સાંભળો પેલા. તમારા વિડિયા સાંભળો. તમારા વિડિયા આવ્યા છે, પછી તમારું રેકોર્ડિંગ બે વાતો કરો છો ઈ આવ્યું છે, પછી ઓલા ભાઈએ કીધું હું એને મૂકી આવ્યો તો સંજયભાઈ એવું કીધું.
હા. પછી તમે કીધું કે તું અહીં આવજે, હવે તારે ઈ કઈ અપડસેટ ન લાગે એવું હું તને કરી દઉં છું. આપડા બે પૂરતી જ વાત રાખજે, આપણે કોઈને કહેવાનું નથી. ઓલા ભાઈએ કીધું હું છોકરીને મૂકી આવ્યો છું. હવે પછી તમે દાણા જોશો એના ફોટા ને વિડીયો આવ્યા. હમ. તમારું ગામ માંથક, મોરબી જિલ્લો, ઘનશ્યામભાઈ ડોડિયા. હમ. હવે તમે કયો એમ કરું, શું કરું? મનસુખભાઈ, એમાં તમે મારી જો હું એનું સમાધાન કરવા હું ગયો તો કિરીટભાઈ રહ્યા ને એમના ફાધર, એમને પૂછવાનું શું મારી જો આ દીકરી છે ને એના મા બાપ નથી. હા એ તો ભાઈ એ આવા મારી તો એવા દાણા જોવાય ને કે બેનું ઘર બંધાઈ જાય, અટાણ બેનું નોકું પડી ગયું તો એવા દાણા જોવાય. ઈ બેન ને પૂછો, ઈ દીકરીને પૂછો. ઈ દીકરીએ જ આ બધું મોકલ્યું છે દાદા. ઈ દીકરીને તમે એમ પૂછો એમ કે તમને કાઢી મેક્યા ઘરેથી, કાઢી તમને સમાધાન કરવા હું આવ્યો તો. પણ આ જો એક જેની હવે ઈ દીકરી છે ને નિરાધાર છે, એના નાના ભેગી રહે છે, એના મમ્મી પપ્પા ગુજરી ગયેલા છે. હવે મનસુખભાઈ છોકરી એટલે તમે વાત કરો એમ કે ઘનશ્યામ મામા તમારા જે રહ્યા એમ કે તમારું સમાધાન કરવા એ આવ્યા હતા. જે હોય તે એ સમાધાન અલગ મેટર છે. આ જે દાણા જોઈએ ને તમે બે વાત કરો છો ને એ દેવગતિની વાત છે. આ બે મેટર અલગ છે. સમાધાન કરવું હોય તો કાર્ય કરવું હોય સમાધાન કરવા જતા હોય, પણ તમે ઓલા ભાઈ સંજય ને એવું કયો છો કે તું અહીંયા આવજે અને હું તને એવી વિધિ કરી દઉં એટલે તારે આ બધી છે ને અભડસેટ ને હુતેક ને બધું વ્યુ જાય. ઈ તમે જે બે વાત કરો છો એની હુતી વાત કરીશ મેં તમારી યાર. એટલે ઈ જે છે તમારા ફોટા મોકલ્યા છે, તમે ધૂણો છો એના વિડીયો મોકલ્યા છે, તમે આના દાણા જોશો એ મોકલ્યું છે. હા એટલે એ એમ છે. એટલે ઈ જે તમારું આ વિધિ છે ઈ તમારા સુધી પૂગી ગઈ છે. એટલે મારું કહેવાનું એમ છે ખોટું છે બધું. તમે છોકરાને તમે મારી પાસે વિશ્વાસ કરતા હોય ને સાહેબ. જો વિશ્વાસ છે ને એ અલગ છે. આ જે મારે હવે દલિતના છોકરામાં ઘણી બધી સમાજની છોકરીઓ પરણે છે. દલિતની સમાજનું નથી કીધું સાહેબ. એમાં અભડસેટ લાગી છે એવી વાત કરો છો. ના ના ઈ વાત ખોટી. આ રેકોર્ડિંગ આવશે તમે હવે ઈ અભડસેટ નું તમે કહો છો નથી તો હું તમારા રેકોર્ડિંગ નાખી દઉં. હા તમારા રેકોર્ડિંગ ના, કેમ કે અમારી વાત પ્રૂફ સિવાય કોઈ બાબત ન હોય. અમે પુરાવા બધું ઓન પેપર રેડી હોય તો અહીંયા તમારી યાર વાત કરી, નકર એમ કોઈ વાત ન કરી. હા મનસુખ. એટલે એમ છે. એટલે જે દેવગતિનું કામ છે એ બધું અલગ મેટર છે. એની અંદર કોઈના ઘર ભાંગી જાય, કોઈનું આવું થાય, આવા દાણા ન જોવાય. હા કાંઈ વાંધો નહીં સાહેબ. હા એટલે ઈ તમે આપણે ક્યાં ક્યાં મેલડીમાં કયા માતાજીના ભુવા છો તમે? હું જો બેણીમાં અને મામાદેવ, બસ બીજું કોઈ નહીં. બે ત્યાં મંદિર બનાવ્યું છે ખાલી ઓલું છે? આશ્રમ છે, આશ્રમ જગ્યા હે. ઓકે. એટલે આશ્રમમાં ત્યાં શું કરો છો તમે? કોઈ નહીં, હું મારા પપ્પાની સેવા કરું. અહીંયા મારા પપ્પા આશ્રમે હે. મેં સંસારને મેકી દીધો યાર. સંસાર એટલે સંસારમાં તમે મૂકી દીધો? મારા લગ્ન થઈ ગયા હતા, મેરેજ થઈ ગયા હતા, છૂટું થઈ ગયું. હા એટલે સંસાર મેકી દીધો એટલે કેવી રીતે મેકી દીધો? બા છૂટું થઈ ગયા પછી. પણ છૂટું થઈ ગયા પછી એટલે સંસાર મૂકી દીધો એટલે તમે કેવી રીતે મૂક્યો એમ? સંસાર મૂકવાનો હું આશ્રમમાં મારા પપ્પાની સેવા કરું. ઈ તો કરો જ છો પણ જણમાં છો કે નથી? હે એમ તો હોય જ ને સાહેબ. તો પછી તો સંસાર કેવી રીતે મૂકી શકો? એટલે ઓમ કેમ મોહ માયા નહીં રાખવા દે એમ. મોહ માયા જણ છે. જણને જેટલી નાયડું દીધી છે ને જેટલા અવયવ છે એ કામ કરે છે કે નથી કરતા? હે જેટલી આપણા શરીરની અંદર જેટલી ઇન્દ્રિય દીધી બધી કામ કરે છે કે બંધ થઈ ગયું છે? ના છે. ઈ કામ કરે છે? હા સાહેબ. તો પછી કેવી રીતે સંસાર મૂકી શકો? સંસાર મૂકવા માટે થઈને કાં તમારે ઓપરેશન કરાવવું પડે. જે આપણા પુરુષના જે અવયવ છે ઈ બંધ કરવા તેનો ડોક્ટર પાસે છે ને એની નળીઓ બંધ કરાવવી પડે. બાકી કઈ હવે આપણે હું એમ કહી ભાઈ હું છે ને સંન્યાસ ધારણ કર્યું હું પેશાબની નળી બંધ થાય? ના ન થાય સાહેબ. જે આપણે જમીએ એનું મળ મૂત્ર નીકળે ઈ આપણે એમ કહી ભાઈ મેં બંધ કરી દીધું તું ઈ સંડાસ બંધ થાય? ન થાય સાહેબ. જે વસ્તુ કુદરતી જે આની અંદર અવયવ આપ્યા છે ઈ ખાલી કહેવા માટે મેં સંસાર છોડી દીધો છે. બાકી જે કઈ નાડીઓ છે જે આપણા અવયવ છે એ બધા કામ કરે તો એને હું જોઈ. જો આ મોઢું છે ને ભોજન જોઈ, પાણી પીઓ એનો નિકાલ જોઈ, એની અંદરથી જે વિકાર નીકળે એ વિકાર નીકળવો જોઈએ. તમારા શરીરની અંદર જે વિકાર ઉત્પન્ન થાય તો એને ઈ નીકળે જ. ઈ બંધ થાય? ઈ બંધ થઈ શકે? ના.
હા, તો ઈ સંસાર કેમ છોડ્યો, કેમ સંન્યાસ ધારણ કર્યો, કેવી રીતે થાય? આ કુદરતી જે અવયવ છે ઈ કોઈના બાપ કીધે બંધ થાય નહીં. ડોક્ટર પાસે જવું પડે, એની ઈ નાડીના ઓપરેશનો કરો તો જ તમારી વસ્તુ બંધ થાય. બાકી કઈ કોઈના બાપ કીધે ન થાય, કેમ કે વિજ્ઞાન ટેકનોલોજી થી કાં દવા લેવી પડે. હા મનસુખભાઈ. બાકી જેને સ્ત્રી અને પુરુષ એની આ સૃષ્ટિનું સર્જન થયું છે કોઈ કીધે થાય નહીં. નહીં. કોઈ પણ પુરુષ એમ કહી દે કે ભાઈ મારે મેં તો સંસારનો ત્યાગ કરી દીધો, ખોટી વાત છે. કાં તમારા કોઈ ખોરાકથી તમારા ઈ અમુક નાડી બંધ થઈ ગઈ, કોઈ ઓછી થઈ ગઈ, એની અંદર ફેરફાર આવે, પણ ઈ બંધ ન થાય. તમે પાણી ઓછું પીઓ, પેશાબમાં 3 ટાઈમ જતા તમે 2 ટાઈમ જઈ શકો, પણ ઈ કઈ બંધ થાય? નો થાય. એટલે ઈ બધી વસ્તુ આપણે ખાલી આ દુનિયાને ઉલ્લુ બનાવવા પૂરતી વાત છે. ભાઈ આવું કરવાથી અમે સંસાર ત્યાગી દીધો. જે કુદરતી જે છે ઈ કોઈ કીધે ફેરફાર થાય નહીં. આ શરીરના જે કાંઈ અંગ છે ઈ કામ કરતા તમારે ક્યાંક એક્સિડન્ટ થઈ જાય ને એક નસ કપાઈ જાય ને એટલે હાથ કામ કરતો બંધ થઈ જાય, પણ ઈ નસ કપાઈ જાય તો પણ ઈ નસ હાજી હોય તો બધાય આંગળા અવયવ બધાય કામ કરે. એટલે હવે આવું ન કરતા અને ક્યાંય છૂઆછૂતના ભેદભાવ અફડછેડ આપણે કઈ સમાજમાંથી છો? અમે રજપૂતી કારડિયા. હા, એટલે એમાં આમાં એવું નહીં કરવાનું, કેમ કે બધી સમાજની સમાનતા રહી, બધી સમાજના નાતજાતના વાળા માટે બધાયથી ભાઈચારાની ભાવના રહીએ, આપણા દેશની અંદર ખોટો વિવાદ ન ફેલાય એવું જીવન જીવવાનું ને એવા દાણા જોવાના ને એવી સમજણ દેવાની. ભલે ભલે સાહેબ ભલે. એટલે આવું કરવાથી વર્ગ વિગ્રહ ફેલાય, આવું કરવાથી કોઈ દીકરીઓના ઘર ભાંગે, આવું કરવાથી કોઈના મન ભેદ થાય, આવું કરવાથી મતભેદ ઉભો થાય અને ઘણી જાતના વિચારશ્રેણીમાં ફેરફાર થાય, એટલે કોઈના ઘર હાલતા હોય ઈ પણ ભાંગી જાય. સાહેબ મેં એના ઘર હારુંથી તમે બેન ને પૂછજો ને તમે, મેં કેટલી વાર સમાધાન કરવા ગયો, એમના સસરાને સમજાવવા ગયો, ઈ બે માણસને કાઢી મેક્યા ને ઘરેથી બે મનસુખભાઈ. હું અહીંયા સમાધાન કરવા ગયો તો અહીંથી માથક થી વાંકાને. કાંઈ વાંધો નહીં. જે અમારું એક તમને સમજાવવાનું કારણ એટલું, જો મારે તમારે મારે કઈ વાંધો છે, મારો કોઈ રાગદ્વેષ નથી, અમારે કોઈ એની હારે વેરભાવ નથી, પણ આ બધા જે દેવગતિના જે સિસોડા છે એની અંદર આવું થાય. હવે આપણે કદાચ આ મેલડી માનું મામાનું કરી, હવે ઈ તમે મારી ખબર તમારા ઘરે ઈ હોય તો તમારા છૂટા છેડા થાય તો બાઈ તમારા પગ ધોઈને પાણી નો પી. હા એ વાત હતી. હે તો તમને મેલડી માન મામા તમારું ઘર ભાંગવા દે? હા બે. હે હા નો ભાંગે. જો તમારા ઘરે આ દેવના વાસ હોય, તમારા ઘરે પૈણમાં દેવ આવતી, તમારા છૂટા છેડા થાય? ત્યારે સાહેબ નહોતો ને હતો તો હજી ભાઈ આવે. હા જોતી નથી સાહેબ. ઈ ભૂલી જાવ તમારે જોતી નથી તો તમારા ઘરે દેવ છે, તમે કેમ નથી કહેતા જોતી? દેવમાં ભરોસો રાખીને તેડલ્યો. ઈ વાત હતી. તમે કહો મારે જોતી નથી તો તમે તો દેવને પૂછી લ્યો કે ભાઈ મારી આ મારું ઘર હજી હંધાઈ જતું હોય, બાઈ મારી પાસે વહી આવતી હોય તો હજી દેવ કે એમ કરી. તમારા ઘરે તમારા છૂટા છેડા થાય, દેવ તમને કાયમ લાગતા નથી, ઈ બીજાને કામ કેવી રીતે કરી દે એ મને કયો? નો થાય ભાઈ. જો ઈ દેવ હારું કરી દેતા હોય, દેવને ખબર નથી. મેળીમાં ઉપર શ્રદ્ધા રાખો એટલે કરજુકનો એકો કેળાય, મને એટલી ખબર પડે. તો તમે શ્રદ્ધા રાખો ને તો તમે શ્રદ્ધા રાખો, તમારી બાઈ પાસે આવે નો આવે? તમે શ્રદ્ધા રાખો મેલડી મામા, તમારી બાઈ જે છૂટા થઈ ગયા ની પાછી વહી આવે. હાલો કેટલા શરત નાખવા? શરત નથી નાખવા મનસુખભાઈ. ના તો તમે જો કદાચ તો હું હવામાન નો તાવો હું કરું? તમારી મેલડી ને હવામાન નો તાવો હું કરું? છૂટા છેડા થયા ઈ બાઈ પાછી વહી આવી જોઈ નહીં, બીજા થઈ ગયું ક્યાં સારા? તો પછી ઈ તો કઉ છું મારા ભાઈ, નો થાય. મન મેળ તૂટ્યા પછી, મન મોતીડા ને ખાસ તૂટ્યા પછી જેનો હાથો ન ખૂજે હુરજા. જે મન તૂટી ગયું ઈ તાવા કરે હંધાય? જે મન તિરાડ થઈ ગયા, જે કાચ તૂટી ગયો ઈ કાઈ ફેવિકિક થી હાજો થાય? નો થાય. વિશ્વાસ, શ્રદ્ધા, ભરોસો ઈ બધાય ગઈકા છે, ગાલીને માણસો ને ફસાવવાના. વિશ્વાસ રાખે છોકરા થાય? નો થાય. માતાજી માં ભરોસો રાખો, તમારા ઘરે દીકરો થાય બાઈ વગર નો નો થાય, કોઈ દી થાય. તો તઈ પછી ભરોસા દ્યો બીજાને. જેની સામે સ્ત્રી હોવી જોઈએ, જેની સામે ભાઈ જો ગમે એવું બિયારણ હોય પણ ખેતર ન હોય વાવવું ક્યાં? સાચું. એમ ઈ ખેતી છે, ઈ ધરા છે, એટલે એને કવિ લોકોએ કીધું કે ધરાવીને ધાન ને નીપજે, કુળવીને માડ્યું ને હોય, ઈ જેસલ ને ઝખરા નીપજે પણ જેની માં હોથલ હોય. એમ જેની સ્ત્રી એવી મજબૂત હોય ત્યાં હનુમાનજી જન્મ લે, જ્યાં સ્ત્રી મજબૂત હોય ત્યાં શિવાજી જન્મ લે, જ્યાં સંસ્કારી સ્ત્રી હોય ત્યાં આવા મહાપુરુષો જન્મ લે.
એટલે એને ધરા કીધી. ધરા કહેતા આ ધરતી, ધરતી કહેતા કુખ પણ કહેવાય, ધરતી કહેતા જમીન પણ કહેવાય, ધરતી કહેતા માનો ઓદર પણ કહેવાય. હા મનસુખભાઈ. હા એટલે આવું બધું છે. એટલે એવા બધા લપમાં નહીં પડવાનું અને બને એટલું સારું કામ કરો હો ભાઈ. હવે ઓલા ભાઈ જે છે ને એને ફોન આપણો બ્લોકમાં નાખી દીધો સંજયભાઈ. હા એટલે એને ફોન મારો નંબર નાખી દીધો બ્લોકમાં. હે ઓલા ભુવાએ વાત કરી, ફોન આવ્યો એટલે બ્લોકમાં નાખી દીધો. વાત સાચી તમે. હા એટલે આ બેન આપણે ક્યાં ગયા, એનું શું નામ? પલકબેન. હા બોલો. પલકબેન મોબાઈલ તમારા ઘરવાળાએ બ્લેકમાં નાખી દીધો છે. હા હા. અત્યારથી 30-25 ફોન કર્યા પણ હવે એને નંબર બોલા ભુવાએ ફોન કરી વર્યો છે કે આવું થયું છે. હા હા. કાંઈ વાંધો નહીં. હવે તમારે ફોટા ને બોટા હમણાં લગાડીને ચડાવી દઈએ છીએ. હા હા કઈ વાંધો નહીં, લિંક આમાં મોકલી દેજો.